નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે જોઈશું સેક્શન એ માં ખાસ કરીને ખરા ખોટા, અને આ વિડીયોમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખરા ખોટાની ચર્ચા કરીશું। તો ચાલો જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખરા ખોટા જે પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો સૌથી પહેલું ખરું ખોટું છે, એની અંદર આપ્યું છે કે વિધાન સત્ય છે કે અસત્ય જણાવો। બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમયત થાય છે, તો આ વિધાન સાચું છે। તો કોઈ પણ બે સમય સંખ્યાઓ હોય એનો આપણે સરવાળો કરશું તો એ બંનેનો સરવાળો હંમેશા સમય સંખ્યા જ થશે, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ બીજું વિધાન, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય થાય। બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય થાય, તો આ પણ વિધાન એ સાચું વિધાન છે, સમય જ થાય। ચલો ત્રીજું વિધાન, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય થાય। બે અસમય સંખ્યાઓનો ગુણાકાર, બે કઈ સંખ્યા કીધી છે? અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય થાય, તો એવું જરૂરી નથી અસમય થાય, સમય પણ થઈ શકે, સમય પણ થઈ શકે। જેમ કે ઉદાહરણમાં આપણે લઈએ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5, આ બંને સંખ્યા અસમય છે, અને અસમયનો ગુણાકાર કરીએ, બે અસમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને મળે છે વર્ગમૂળમાં 25, ને વર્ગમૂળમાં 25 એટલે 5, તો છે સમય સંખ્યા, જે છે સમય સંખ્યા। એટલે આ વિધાન, આપેલું વિધાન આ ખોટું છે, સમય અથવા અસમય અથવા સમય બંને હોઈ શકે છે, આ વિધાનમાં આવું આવી શકે। ચલો ત્યારબાદ ચોથું વિધાન, સમય અને અસમય સંખ્યાનો સરવાળો અસમય થાય છે, તો સમય અને અસમયનો સરવાળો હંમેશા અસમય જ થાય। શું થશે? અસમય થશે, આ વિધાન સાચું છે। ત્યારબાદ પાંચમું વિધાન, સત્ય છે કે અસત્ય જણાવવાનું છે। પાઈ એ સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે, તો પાઈ એ અસમય સંખ્યા છે, સાચું છે। પરંતુ જો પરીક્ષામાં પૂછાય કે 22/7 એ સમય સંખ્યા છે, તો સાચું છે। 22/7 એ સમય સંખ્યા આવશે, કારણ કે પાઈની કિંમત 22/7 એ આપણે અંદાજિત ધારી લીધી છે, અને એ સંખ્યાને આપણે અંશ અને છેદમાં લખી પણ શકીએ છીએ, પીક્યુ સ્વરૂપમાં લખી પણ શકીએ છીએ। એટલે 22/7 જો આપ્યું હોય અને સમય હોય, 22/7 એ શું છે? સમય છે, તો વિધાન સાચું। 22/7 અસમય હોય તો વિધાન આવશે ખોટું। અને અહીંયા પાઈની કિંમત એ અસમય છે, કારણ કે પાઈની કિંમત 3.14 પછી અનંત સુધી આવતી જ રહેશે, જેને આપણે પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકતા નથી, તેથી પાઈ એ અસમય સંખ્યા છે। ત્યારબાદ છઠ્ઠું વિધાન, 2 વત્તા વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે। 2 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, તો આ વિધાન સાચું છે, કારણ કે આ સમય સંખ્યા છે અને આ અસમય સંખ્યા છે, સમય અને અસમયનો સરવાળો કરો તો અસમય સંખ્યા જ મળે, તો વિધાન સાચું છે। ત્યારબાદ સુરેખ બહુપદી આપી છે 7મામાં કે ax + b = 0, જ્યાં a ≠ 0, જેનો આલેખ રેખા છે, તો જ્યારે પણ સુરેખ આવે તો સુરેખનો આલેખ એ રેખા જ આવશે, સીધી લીટી જ આવશે, સીધી રેખા આવશે, એ કર્વ કે વલય આકાર એમાં આવશે નહીં, એટલે આ વિધાન પણ સાચું વિધાન છે। ત્યારબાદ 8મું, ત્યારબાદ 8મો પ્રશ્ન, 8મું ખરું ખોટું, x² - 3 ને 3 શૂન્ય મળે, તો આ વિધાન ખોટું છે, કારણ કે કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય એના મહત્તમ શૂન્ય 2 જ હોઈ શકે। મહત્તમ કેટલા હોઈ શકે? 2 જ હોઈ શકે। મહત્તમનો મતલબ થાય એના શૂન્ય ના પણ મળે, બંને શૂન્ય સરખા હોય તો 1 પણ મળે, અથવા તો બંને ભિન્ન શૂન્ય પણ હોઈ શકે, એટલે મહત્તમ 2 શૂન્ય મળી શકે, પરંતુ અહીંયા 3 લખ્યા છે, તો એ વિધાન ખોટું છે। 9મું વિધાન, એમાં પણ બહુપદી આપણને આપી છે કે 3x² x³ વત્તા 5x - 3 ની ઘાત 2 છે, તો બહુપદીની ઘાત કઈ ગણાય? કમેન્ટ કરો, તમને આવડવું જોઈએ, એકદમ ઈઝી પ્રશ્ન છે, 9મામાં પણ આવતું હતું ને અત્યારે પણ આવે છે। જે સૌથી મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત ગણાય, તો આ બહુપદી ત્રિઘાત છે, આ બહુપદી ત્રિઘાત છે, એટલે આ વિધાન પણ આવશે ખોટું। ત્યારબાદ 10મું વિધાન, x² વત્તા 7x વત્તા 12 ના શૂન્યનો સરવાળો 7 થાય છે, તો આપણે શૂન્યનો સરવાળો કરીએ
શૂન્યના સરવાળાનું સૂત્ર આવે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ માઇનસ બી છેદમાં એ. બી ની કિંમત એબીસી ઓળખતા આવડવા જોઈએ. અહીંયા કઈ નથી તો આને કહેવાય એ, આ તમારું છે બી, આને કહેવાય સી. તો એ ની જગ્યાએ આપણે લખી દઈએ છીએ એ 1 અને બી ની જગ્યાએ છે 7, પરંતુ 7 ની જે કિંમત છે એ પ્લસ છે અને આપણા સૂત્રની અંદર આ માઇનસ આપ્યું છે એટલે આપણા સૂત્ર પ્રમાણેનો જવાબ આવશે -7. સરવાળો શું આવશે? -7. જો -7 આપ્યું હોય તો સાચું, પરંતુ અહીંયા +7 આપ્યું છે એટલે વિધાન છે આ ખોટું. ત્યારબાદ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ. ઓકે, એક મિનિટ આપણે થોડું ઉપર લઈ લઈએ. તો 11મો પ્રશ્ન, દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c માટે a લેસ ધેન 0 હોય તો બહુપદીનો આલેખ નીચે તરફ ખુલ્લો વક્ર મળે. તો આલેખના પ્રકાર મેં તમને શીખવ્યા હતા. બહુપદી, દ્વિઘાત બહુપદી કે બહુપદીના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે આલેખમાં ઉપર તરફનો ખુલ્લો વક્ર કે નીચે તરફનો ખુલ્લો વક્ર ક્યારે મળે? તો એની કિંમત જ્યારે નેગેટિવ હોય, ઋણ હોય, તો એ નીચે તરફનો ખુલ્લો વક્ર મળે. એની કિંમત ઋણ હોય ત્યારે, અને એની કિંમત જો ધન હોય તો ઉપર તરફનો ખુલ્લો વક્ર મળે. તો અહીંયા બહુપદીમાં આપણે ચેક કરવાનું છે એની કિંમત. તો એની કિંમત શું આપી છે? લેસ ધેન 0. એની કિંમત આપી છે લેસ ધેન 0. લેસ ધેન 0 એટલે 0 થી નાની સંખ્યા, ને 0 થી નાની સંખ્યા એટલે ઋણ સંખ્યા, અને એનો આલેખ નીચે તરફનો જ ખુલ્લો વક્ર મળે તો આ વિધાન સાચું છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, દ્વિઘાત બહુપદી આપી છે x નો વર્ગ વત્તા 5x વત્તા 6 ઇક્વલ ટુ 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો અહીંયા ઉતાવળમાં વિદ્યાર્થીઓ ભૂલ કરી શકે, દ્વિચલ આ દ્વિઘાતને સમજી લે છે. તો આ દ્વિચલનો મતલબ થાય કે બે ચલ હોવા જોઈએ. તો અહીંયા તો એક જ ચલ છે x અને x, y ચલ છે જ નહીં, એટલે આ દ્વિચલ નથી, પરંતુ એક જ ચલનું દ્વિઘાત બહુપદી છે કે દ્વિઘાત સમીકરણ છે. બરાબર? તો આ દ્વિઘાત સમીકરણ છે, દ્વિચલ નથી. શું છે? દ્વિઘાત સમીકરણ છે, દ્વિચલ સમીકરણ નથી. એટલે આ વિધાન આવશે ખોટું. ચાલો જોઈએ અન્ય પ્રશ્ન. 13મો પ્રશ્ન, સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય તો તેને અનંત ઉકેલો હોય છે. બંને સમીકરણો સમાન હોય, જેમ કે 2x 3y 6 ઇક્વલ ટુ 0, અને બીજું સમીકરણ પણ 2x 3y 6. આ બંને સમીકરણો સમાન હોય તો એના અનંત ઉકેલો હોય. તો એના અનંત ઉકેલો હશે, કારણ કે a1 a2 ઇક્વલ ટુ b1 b2 ઇક્વલ ટુ c1 c2 થશે, અને આ કેસમાં અનંત ઉકેલો મળશે. અને સંપાતી રેખા મળશે. આના સમીકરણો બીજું આવું પણ હોઈ શકે, એનાથી ડબલ, 3 ગણું, 4 ગણું, 5 ગણું કે એનાથી અડધું પણ હોઈ શકે, જેમ કે 4x 6y 12 ઇક્વલ ટુ 0. આ રીતનું સમીકરણ પણ હોઈ શકે. પ્રશ્ન માત્ર એટલો છે કે જો આપણો ગુણોત્તર a1 a2 b1 b2 અને c1 c2 બધાનો ગુણોત્તર જો એક સરખો મળે, જેમ કે અહીંયા 1/2 મળશે, તો બધાનો ગુણોત્તર સરખો મળે તો અનંત ઉકેલો મળશે. અને અનંત ઉકેલો મળે એ કેસમાં સંપાતી રેખા જોવા મળશે. સંપાતી રેખા એટલે એકના ઉપર જ એક આવેલી બીજી રેખા, સંપાતી રેખા જોવા મળશે. બરાબર? તો આ રીતે આપણે ઉકેલો નો જવાબ મેળવી શકીએ કે ઉકેલ કેવા હશે. તો અનંત ઉકેલ હશે. આપણા કેસમાં વિધાન સાચું છે. ત્યાર પછી x - 2y બરાબર 0 અને 3x + 4y - 20 બરાબર 0. આ તમારા પાઠ્યપુસ્તકની અંદર 23 નંબરના પેજ ઉપર આપેલું જ સમીકરણ છે, જે કોષ્ટકની અંદર આપેલું છે. સમીકરણ યુગ્મની રેખા પરસ્પર છેદે છે. તો એના માટે શું ચેક કરવાનું છે આપણે? એ જ a1 a2 b1 b2. a1 a2 શું કિંમત આવશે? 1 ના છેદમાં આવશે 3. જ્યારે b1 b2 એમાં -2 અને અહીંયા આવશે 4, એટલે -1 ના છેદમાં 2. અહીંયા આપણા કેસમાં a1 a2 નોટ ઇક્વલ ટુ b1 b2 થાય છે. તેથી એ પરસ્પર છેદતી રેખાઓ મળશે. બંનેના અનન્ય ઉકેલ મળશે. બીજા ઉકેલમાં શું આવશે? અનન્ય ઉકેલ. અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ. બે રેખાઓ એક જગ્યાએ છેદશે, ત્યારબાદ કદી છેદશે નહીં, એટલે અનન્ય ઉકેલ આપણને મળશે.
તો આ વિધાન પણ સાચું વિધાન છે. ત્યારબાદ હવે આપણે જોઈએ 15મું વિધાન, x + 2y - 4 અને 2x + 4y - 12 બરાબર સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી છે. તો આપણે a1 a2 b1 b2 ચેક કરવું પડશે. a ની કિંમત છે અહીંયા, a1 ની કિંમત છે 1, b1 ની કિંમત છે 2, a2 ની કિંમત સોરી, અને અહીંયા b1 ની કિંમત છે 2 અને અહીંયા છે 4, એટલે આને કટ કરો તો 1/2. અને ત્રીજું c1 એ છે -4 અને -12, તો આવશે 1/3. એટલે અહીં a1 a2 ઇક્વલ ટુ b1 b2 તો થાય છે, બટ નોટ ઇક્વલ ટુ c1 c2 થાય છે. આ પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 23 ઉપર આપેલું કોષ્ટક છે, જે દ્વિચલ પેજ નંબર એકવાર વેરીફાઈ કરી લેજો, મને યાદ નથી પરંતુ એ જ હશે. જેમાં એક કોષ્ટક છે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર, એની અંદર આ પ્રશ્નો આપવામાં આવ્યા છે. તો આ રેખાઓ સંપાતી હશે, તો આ રેખાઓ સંપાતી નહીં હશે પરંતુ સમાંતર હશે. સમાંતર હશે કારણ કે આ ઉકેલો જે આ પરિસ્થિતિ જે ઊભી થાય છે a1 a2 b1 b2 આ બંને સરખા છે, પણ આ a1 a2 નોટ ઇક્વલ ટુ c1 c2 અને b1 b2 એ પણ નોટ ઇક્વલ ટુ c1 c2. એ પરિસ્થિતિ પ્રમાણે સમાંતર ઉકેલો સમાંતર રેખા મળશે, સમાંતર રેખા મળશે ને સમાંતર રેખાનો ઉકેલ નથી, કારણ કે બંને રેખાઓ ભવિષ્યમાં એકબીજાને છેદશે નહીં. એટલા માટે આ સમાંતર અહીંયા આપેલું વિધાન જે છે સંપાતી છે એ ખોટું છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, x² + x + 1 ને વાસ્તવિક બીજ નથી, તો વાસ્તવિક બીજ છે કે નહીં એ કેવી રીતે ચેક કરીશું આપણે? એ ચેક કરવા માટે આપણે શોધવું પડશે સૌથી પહેલા વિવેચક. વિવેચકનું સૂત્ર છે b² - 4ac, b² - 4ac. આ આપણું દ્વિઘાત સમીકરણની અંદર આવે છે, જેમાં b ની કિંમત અહીંયા જોઈ લો, b ની કિંમત કઈ નથી એટલે આપણે 1/2 લઈએ, 4, a ની કિંમત પણ અહીંયા 1 છે અને c ની કિંમત પણ અહીંયા 1 છે. 1/2 1 થાય અને 4 × 1 4 થાય, -3 આવે. તો જ્યારે વિવેચકની કિંમત ઋણ હોય, જ્યારે વિવેચકની કિંમત ઋણ હોય, વિવેચક ઋણ હોય તો વાસ્તવિક ઉકેલ નથી, એના વાસ્તવિક ઉકેલ નથી. એટલે આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, સત્તરમો પ્રશ્ન, 3x² - 2 વર્ગમૂળમાં x + 5 એ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ હશે જેમને આ પ્રશ્નમાં ઘણું કન્ફ્યુઝન હશે. સ્ટાન્ડર્ડના પણ ઘણા વિદ્યાર્થીઓ હશે, હોશિયાર વિદ્યાર્થીઓ પણ આમાં ભૂલ કરી શકે છે. તો જ્યારે પણ કોઈ ચલને વર્ગમૂળની અંદર આપવામાં આવ્યું હોય, જ્યારે પણ કોઈ ચલને વર્ગમૂળની અંદર આપવામાં આવ્યું હોય ત્યારે એ બહુપદી જ ગણાતી નથી. બરાબર? તો દ્વિઘાત સમીકરણ પણ અહીંયા એ ગણાશે નહીં. એટલે જેમ કે અહીંયા આ પોઈન્ટ ધ્યાનમાં રાખવો કે ચલ વર્ગમૂળમાં આવતો નથી, ચલ વર્ગમૂળમાં આવતો નથી. એ બહુપદી પણ બનશે નહીં અને દ્વિઘાત સમીકરણ પણ બનશે નહીં. બરાબર? હા, આગળ જે સહગુણક આવે, કોએફિશિયન્ટ આવે, એ કોએફિશિયન્ટ સહગુણક એ વર્ગમૂળમાં હોઈ શકે છે. જો વર્ગમૂળમાં અહીંયા 2 અને ત્યારબાદ x લખ્યા હતે તો આ વિધાન દ્વિઘાત સમીકરણ બનશે, પરંતુ અહીંયા તો વર્ગમૂળની અંદર x જ આપ્યા છે. એનો મતલબ એમ થાય છે કે x ની અહીંયા 1/2 ઘાત થઈ જાય છે. એ દ્વિઘાત સમીકરણ જ નથી, કારણ કે દ્વિઘાત સમીકરણમાં કે બહુપદીમાં આપણે પૂર્ણ ઘાતને જ ગણતરીમાં લઈએ છીએ. જે પૂર્ણ ઘાત હોય છે એ જ ગણતરીમાં લઈએ છીએ, એટલે આપણે એમાં દ્વિઘાત સમીકરણ આપણે કહી શકશું નહીં. બરાબર? ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરીને આવે કે અહીંયા વર્ગ છે તેથી એ દ્વિઘાત સમીકરણ છે, પરંતુ અહીંયા ધ્યાન રાખવું કે ચલ એ વર્ગમૂળની અંદર આવશે નહીં. બરાબર છે? ચાલો 18મો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણને 3 બીજ હોય છે. તો આ તો સૌને આવડે છે પ્રશ્ન છે. દ્વિઘાત સમીકરણને પણ મહત્તમ 2 જ બીજ હોય, મહત્તમ 2 જ બીજ હોય, એટલે આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ દ્વિઘાત સમીકરણ x² - 8x + 16 ના બીજ સમાન છે. તો એ સમાન બીજ ચેક કરવા માટે આપણે વિવેચક શોધવો પડશે, અને જો વિવેચકની કિંમત 0 આવે, વિવેચકની કિંમત 0 આવે તો આપણે કહી શકીએ કે બીજ સમાન છે. તો વિવેચકનું સૂત્ર આવશે b² - 4ac. b ની કિંમત અહીંયા આપણે જોઈએ
આપણે પ્રશ્ન કરીએ છીએ 19મો, એમાં -8 છે, તો -8 નો વર્ગ -4, a ની કિંમત એ છે 1 અને c ની કિંમત એ છે 16. 8 -8 નો વર્ગ કરીએ તો +16 થશે, સોરી +64 થશે, +64 થશે અને 16 ચોક પણ થશે 64. 64 - 64 કરીએ તો જવાબ આવશે 0. તો જ્યારે વિવેચકની કિંમત 0 થાય ત્યારે સમાન બીજ મળે. બંને બીજ એક સરખા જ મળશે, સમાન બીજ કે એક જ બીજ મળે એવું પણ કહી શકીએ, એટલે આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ દ્વિઘાત સમીકરણ આપ્યું છે, એની અંદર 25x નો વર્ગ ઓછા 25x નો વર્ગ ઓછા 5x ઓછા 11 બરાબર 0. આ માટે b² - 4ac <0 મળે, <0 મળે તો આપણે ચેક કરી લઈએ. b² - 4ac, b ની કિંમત -5 છે તો -5 નો વર્ગ -4, a ની કિંમત એ 25 છે અને c ની કિંમત -11 છે, -11 છે. તો 5 નો વર્ગ -5 નો વર્ગ પણ +5 થશે. ત્યારબાદ અહીંયા જોજો, હવે ગુણાકાર કોઈ પણ આવતો હોય, 25 ચોક 100 થાય અને 100 ગુણ્યા -11 કરવાના છે તો 1100 થશે. તો માઇનસ અને અહીંયા પણ -1100, તો આ માઇનસ માઇનસ થશે એ પ્લસ થશે. અહીંયાથી જ ખબર પડી જાય છે કે આ ચિહ્ન, આ a કે c નું કોઈ પણ એક ચિહ્ન માઇનસ હોય, આપણા સૂત્રની અંદર તો માઇનસ છે જ, પરંતુ અહીંયા પણ માઇનસ હોય તો અહીંયા થઈ જાય પ્લસ, એટલે આ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. તો 1100 અને આ 25 એટલે 1125 એ આપણો જવાબ આવે એ ગ્રેટર ધેન 0 આવે. શું આવે? ગ્રેટર ધેન 0 આવે, શૂન્યથી મોટી સંખ્યા આવે, જેથી આ વિધાન પણ આપેલું એ ખોટું છે, આ ખોટું વિધાન છે. ત્યારબાદ 21મો દાખલો કે x² + 10x + 25 બરાબર 0 ના બીજ સમાન છે. તો એના માટે પણ આપણે વિવેચક જ આપણે શોધવાનું છે. વિવેચકમાં આપણે જોઈએ b² - 4ac શું આવશે? b ની કિંમત છે 10, 10 નો વર્ગ -4, a ની કિંમત એ છે 1 અને c ની કિંમત એ છે 25. 10 નો વર્ગ થાય 100, 4 ગુણ્યા 25, 100 - 25 ચોક 100 તો આવશે 0. 0 હોય તો બીજ સમાન મળે, તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ 22મો પ્રશ્ન કે કાટકોણ ત્રિકોણના એક લઘુકોણનું માપ 30° છે. કાટકોણ ત્રિકોણના લઘુકોણનું માપ 30° છે. તો ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપથી અડધું હોય. હવે આના માટે આપણે એક આકૃતિ શીખેલા ત્રિકોણમિતિના ઉપયોગની અંદર, જેમાં આપણે એના ગુણોત્તરોનો આખો કોષ્ટક બનાવવા માટે આપણે એક આકૃતિ શીખેલા હતા, જેમાં આપણે અહીંયા 60 નો ખૂણો રાખતા હતા, અહીંયા 30 નો ખૂણો રાખતા હતા, આ કાટખૂણો છે અને આની આપણે કિંમત લખતા હતા 1, 2 અને વર્ગમૂળમાં 3. આ માત્ર આકૃતિથી તમે બધા ગુણોત્તરો 30 ના અને 60 ના શોધી શકો છો. બરાબર? તો અહીંયા આપણને શું આપ્યું છે? કાટકોણ ત્રિકોણ લીધા, તેમાં એક લઘુકોણનું માપ 30° છે, તો આ 30°. તો તે ખૂણાની સામેની બાજુનું માપ, તો સામેની બાજુનું માપ 1 થાય. તો કર્ણના માપથી, કર્ણનું માપ કેટલું થઈ જાય? એનાથી ડબલ થઈ જાય. કર્ણનું માપ એનાથી કેટલું થઈ જાય છે? 2, એટલે ડબલ થઈ જાય. તો કર્ણના માપથી અડધું હોય છે. તો કર્ણ જો, કર્ણ કેટલો છે? ડબલ છે. કર્ણ કેટલો છે? અહીંયા ડબલ છે. અને કર્ણના ડબલ છે, એનાથી અડધું કરો એટલે 2 ના તમે અડધા કરો તો કેટલા આવશે? 1. 2 ના તમે અડધા કરો એટલે કેટલા આવશે? 1. એટલે આ વિધાન પણ સાચું છે. આ વિધાન પણ સાચું છે. આ આકૃતિ અને બીજી એક 45 માટે આપણે આકૃતિ જોઈ લી 1, 1 વર્ગમૂળમાં 2. આમાં 45° ના ખૂણા બને. આ બે આકૃતિથી તમે આખું કોષ્ટક બનાવી શકો છો. 1, 1 વર્ગમૂળમાં 2. બરાબર? આ બે આકૃતિથી તમે 45 ના બધા ગુણોત્તરો sin, cos, tan, sec, cosec અને cot, આ બધા ગુણોત્તરો તમે આ બે આકૃતિથી જ શોધી શકો છો. આ બે આકૃતિઓ નોટ કરી લેજો. ચાલો આગળ જોઈએ. એવો જ એક બીજો દાખલો આપ્યો છે કે જમીન સાથે 30 નો ખૂણો બનાવતા ઢોળાવવાળા રસ્તા પર 20 મીટર ચાલતા જમીનથી 10 મીટર ઊંચાઈ પર પહોંચાય છે. તો જમીન સાથે 30 નો ખૂણો બનાવતા ઢોળાવવાળા રસ્તા પર, તો એમાં પણ આ ઢોળાવવાળો રસ્તો છે અને 30 નો ખૂણો બનાવે છે. આ ખૂણો બનાવે છે, 30 નો ખૂણો બનાવે છે. બરાબર? અહીંયા ખૂણો બને એ 60 નો બનશે. તો આ આવશે 1, આ આવશે 2 અને આ આવશે વર્ગમૂળમાં 3 અને અહીંયા હશે કાટકોણ. તો હવે આપણે શું કીધું છે તે જોઈએ. ઢોળાવવાળા રસ્તા પર 20 મીટર ચાલતા, 20 મીટર
ચાલતા 20 મીટર ચાલ્યા, ધોળાવવાળો રસ્તો જ છે, ધોળાવવાળા રસ્તા ઉપર આપણે 20 મીટર ઉપર જઈએ છીએ તો આપણે 10 મીટરની ઊંચાઈ પર પહોંચી જઈએ તો આ ઊંચાઈ કેટલી થઈ જશે? 10 મીટર થઈ જાય છે. તો આ વિધાન પણ સાચું છે. ત્રિકોણમિતિના ગુણોત્તરનો ઉપયોગ કરીને અહીંયાથી બનાવવામાં આવ્યું છે. એટલે આ પણ તમે શોધી શકો. જો તમે 20 મીટર ઉપર ચાલશો તો એ તમે 10 મીટર ઊંચાઈ ઉપર પહોંચી જશો. એ ગુણોત્તરના હિસાબે જ છે. ચાલો, ત્યારબાદ 24મો પ્રશ્ન. 10 મીટર લાંબી નિસરણી ગોઠવેલી છે. 10 મીટર લાંબી નિસરણી ગોઠવેલી છે અને દિવાલ પર 5 મીટર ઊંચાઈએ પહોંચે છે. દિવાલ પર 5 મીટર છે, 5 મીટર ઊંચાઈ પર પહોંચે છે. આથી નિસરણી દિવાલ સાથે 30 નો ખૂણો બનાવે છે. નિસરણી દિવાલ સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 નો ખૂણો બનાવે છે. તો આપણે જે પ્રમાણે આકૃતિ ડ્રો કરીએ છીએ એ પ્રમાણે કરીએ કે અહીંયા 30 નો ખૂણો બનાવે છે. આ છે નિસરણી અને દિવાલ પર 10 મીટર લાંબી નિસરણી. તો નિસરણી છે આ 10 મીટર લાંબી અને ગોઠવતા એ 5 મીટર ઊંચાઈ પર પહોંચે છે. 5 મીટર ઊંચાઈ પર પહોંચે છે. આથી નિસરણીની દિવાલ સાથે 30 નો ખૂણો બનાવે છે. આથી નિસરણી દિવાલની સાથે, આ છે દિવાલ, ત્યાં 30 નો ખૂણો બનાવે છે. તો શું આ શક્ય છે? આ શક્ય છે એ જોઈએ. તો એમાં પણ ગુણોત્તર આપણે જોઈએ તો આ 60 નો ગુણોત્તર, આ 30 નો ગુણોત્તર 1, 2 અને વર્ગમૂળમાં 3. દસ મીટર લાંબી નિસરણી દિવાલ પર ગોઠવી છે. તો 10 મીટર આ લાંબી ગોઠવી અને દિવાલ પર 5 મીટર ઊંચાઈ પહોંચે છે. તો ઊંચાઈ આપણી 5 મીટર આવે છે. આથી નિસરણીની દિવાલ સાથે 30 નો ખૂણો બનાવે છે. તો અહીંયા ગુણોત્તર પ્રમાણે જો આપણે જોઈએ તો 1 વર્ગમૂળમાં 2 અને 3. તો ગુણોત્તર પ્રમાણે એ થશે નહીં. જો એમાં દિવાલ અને નિસરણી બે વચ્ચેનું માપ જો 5 હોય તો આ 10 હોઈ શકે. કેમ કે અહીંયા 1 છે તો અહીંયા 2 છે ગુણોત્તર, બરાબર? તો 1 છે તો 2 છે એટલે આ વિધાન અહીંયા એ ખોટું છે. આ વિધાન અહીંયા ખોટું છે. આ સુધારી લેજો, લખવામાં ભૂલ છે. આ વિધાન અહીંયા ખોટું છે, બરાબર? જો નિસરણી આ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ શકે કેમ કે આપણો ગુણોત્તર એ પ્રમાણે છે. ગુણોત્તર આ રીતે થશે. 30 નો ખૂણો, અહીંયા 60 નો ખૂણો, 1, 2 વર્ગમૂળમાં 3. તો જો આ 5 હોય તો આ એના ડબલ એટલે કે 10 મીટર નિસરણી થઈ શકે. આ નિસરણી 10 મીટર ક્યારે થઈ શકે? જ્યારે અહીંયા 5 હોય. અહીંયા એક ભાગ છે તો એનો ડબલ થાય છે. તો 5 હોય તો આ 10 થઈ શકે. એટલે આ વિધાન અહીંયા એ આપેલું એ ખોટું છે. ચાલો, 25મો પ્રશ્ન. જ્યારે સૂર્યનો ઉત્સેદ કોણ 45 હોય ત્યારે એક ટાવરની ઊંચાઈ તેના પડછાયાની લંબાઈથી સમાન થાય. તો આ વિધાન સાચું છે. કેવી રીતે સાચું છે એ જોઈએ. જેમ કે જ્યારે આપણે 45 ના ખૂણાની વાત કરીએ તો અહીંયા 45 અને આ પણ 45. તો એ 1, 1 અને વર્ગમૂળમાં 2 આ આપણે યાદ રાખવાનું હોય છે આકૃતિ. તો 1, 1 વર્ગમૂળમાં 2. તો જ્યારે પણ સૂર્ય એક ટાવરની ઊંચાઈ જોઈએ આપણે તો આ માની લો કે આ ટાવર છે તો ટાવરનો પડછાયો, આ ટાવરનો પડછાયો આટલો 1, 1 ભાગનો એટલે કે સરખા ભાગનો જ થશે. અને બીજું આપણે યાદ રાખવાનું છે કે જ્યારે પણ ઉત્સેદ કોણ કે અવક્ષેપ કોણ 45 નો ખૂણો આપ્યો હોય ત્યારે હંમેશા કાટખૂણો બનાવતી બે બાજુઓ 1, 1 સરખા ભાગની જ હોય છે અને કર્ણ વર્ગમૂળમાં 2 ગણો હોય છે, બરાબર? એટલે અહીંયા ટાવરની ઊંચાઈ એ પણ એક કાટખૂણો બનાવતી બાજુ છે અને પડછાયાની લંબાઈ એ પણ કાટખૂણો બનાવતી બાજુ છે, જે બંનેની સમાન જ હોય છે. એટલે આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ આપણને એક સૂત્ર આપ્યું છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. તો લંબઘનનું પૃષ્ઠફળ આવે 2 કૌંસમાં LB + BH + HL. અહીંયા L ની જગ્યાએ R લેવામાં આવ્યા છે. L ની જગ્યાએ શું લેવામાં આવ્યું છે? R લેવામાં આવ્યું છે, બરાબર? તો આ સૂત્ર પણ સાચું જ છે. આ સૂત્ર પણ સાચું છે. અહીંયા ત્રિજ્યા તરીકે R લીધી છે એવું કોઈ કહેવામાં આવ્યું નથી, બરાબર? માત્ર અહીંયા આ સંજ્ઞા બદલેલી છે. L ની જગ્યાએ R લીધું છે એટલે વિધાન આ સાચું બનશે. ત્યારબાદ આ એક પ્રશ્ન ઘણો ઇન્ટરેસ્ટિંગ છે, ઘણાને કન્ફ્યુઝ કરાવે એવો લાગી શકે છે. તો ચાલો જોઈએ એના પછીનો પ્રશ્ન, 27મો પ્રશ્ન કેવી રીતે સોલ્વ થશે ને કેમ સાચો છે. તો જોજો, એક સમઘન પેટીમાં બાજુના માપવાળી સમઘન પેટીમાં બરાબર બંધ બેસતા ગોલકનું ઘનફળ આપણે શોધવાનું છે. તો જો આ આપણો
આ સમઘન છે, આપણો સમઘન છે. આ સમઘનની અંદર આપણે ગોલક ફિટ કર્યો છે. સમઘનની અંદર આપણે ગોલક ફિટ કર્યો છે. તો ગોલકની જે ત્રિજ્યા બને એ ત્રિજ્યા કેટલી થશે? તો જેટલી એની બાજુની લંબાઈ હશે, જેટલી એની બાજુની લંબાઈ હશે, જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બાજુની લંબાઈ અહીંયાથી અહીંયા સુધી છે, જે આપણને આપી છે એ. શું આપી છે? એ. તો એ અહીંયા બને છે વ્યાસ. એ બને છે વ્યાસ. તો વ્યાસ બને છે એ. વ્યાસ બને છે એ. તો ત્રિજ્યા બનશે એ ભાગ્યા 2. એ ભાગ્યા 2. અને એ ભાગ્યા 2 આપણે ત્રિજ્યા મળી ગઈ. તો આપણે તો શોધવાનું છે ગોલકનું ઘનફળ. તો ગોલકનું ઘનફળનું સૂત્ર આવે 4/3 પાઈ r નો ઘન. તો 4/3 પાઈ ની જગ્યાએ આપણે પાઈ જ રાખીએ છીએ અને ત્રિજ્યાની જગ્યાએ આપણે લખીએ છીએ a/2 અને એનો ઘન. 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા a નો ઘન અને 2 ને 3 વાર લખીએ તો આ 4 અને આ 2 દુ 4 ઉડી જાય. તો આપણી પાસે બચશે શું? પાઈ. ત્યારબાદ નીચે જોજો 3 અને આ 2 એટલે થઈ જશે 6. 1/6. ઉપર કઈ બચતું નથી, ઉપર બચશે a નો ઘન. એટલે આને આપણે આ રીતે પણ લખી શકીએ પાઈ a નો ઘન છેદમાં 6. આ રીતે પણ લખી શકીએ. એટલે આ વિધાન જે આપ્યું છે અહીંયા આ સૂત્ર એ સાચું છે. ચાલો ત્યારબાદ 28મો પ્રશ્ન. કે ગોલક એક પોલા ગોળાની બહારની અને અંદરની ત્રિજ્યા અનુક્રમે r અને સ્મોલ r છે. તો તે ગોળા વડે ઘેરાયેલા પદાર્થનું ઘનફળ કેટલું થશે? તો મોટા ગોળાની અંદરથી આપણે નાના ગોળાને જો બાદ કરી નાખીએ તો એમાં આ રીતે થશે 4/3 પાઈ અને એક કેપિટલ r નો ઘન માઇનસ 4/3 પાઈ સ્મોલ r નો ઘન. જેમાં 4/3 એ સામાન્ય નીકળે, પાઈ પણ સામાન્ય નીકળે, જ્યારે r નો ઘન અને માઇનસ નાના r નો ઘન એ માઇનસ થશે, જે સામાન્ય નીકળી શકતું નથી. એટલે આ વિધાન પણ સાચું છે. આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ 29મો ને આપણો આ છેલ્લો પ્રશ્ન. શંકુનું ઘનફળ બરાબર 3 ગુણ્યા નળાકારનું ઘનફળ. તો આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. કેમ ખોટું છે? તો જ્યારે આપણે શંકુ 3 શંકુ ભરીએ, આ રીતે 3 સરખા માપના જો શંકુ હોય આપણી પાસે, તો 3 શંકુથી એક નળાકાર ભરાય છે. 3 શંકુથી એક નળાકાર ભરાય છે. એટલે નળાકારનું સૂત્ર આવે પાઈ r²h. એના ત્રીજો ભાગ કરીએ, એક ભાગ માટે જો આપણે વિચારીએ આ એક ભાગ માટે, તો 1/3 પાઈ r²h એટલે નળાકારના ત્રીજા ભાગ જેટલું થાય છે. અહીંયા શું લખ્યું છે? નળાકારના ઘનફળના ત્રીજા ગુણાકાર જેટલું, ગુણક જેટલું થાય છે, 3 ગણા જેટલું થાય છે. જ્યારે અહીંયા 1/3 ભાગ જેટલું થાય છે, ત્રીજા ભાગ જેટલું થાય છે, જ્યારે અહીંયા 3 ગણા લખ્યું છે. એટલે વિધાન ખોટું છે. અહીંયા 1/છેદમાં જો 3 લખ્યા હોય, અહીંયા 1/છેદમાં જો 3 લખ્યા હોય તો આ વિધાન સાચું બને. તો આ વિધાન સાચું બને. બરાબર. તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 29 પ્રશ્ન મેં અહીંયા ચર્ચા કર્યા છે. ધ્યાનથી જોજો, પરીક્ષામાં પૂછવાના ઘણા ચાન્સીસ છે. અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા MCQ અને સેક્શન એમાં પૂછાતા પ્રશ્ન, એક માર્કના પ્રશ્નોને ખાલી જગ્યા પણ એક ભાગમાં જોઈશું. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.